હજીરા પોલીસની નાક નીચે ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર વિજિલન્સ ત્રાટકી L&T ગેટ 2 ની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41.79 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી। ગાંધીનગર વિજિલન્સ વિભાગને મળેલી બાતમીના આધારે હજીરા ખાતે આવેલ L&Tના ગેટ નંબર 2 ની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41.79 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ વિજિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદને ખાનગી બાતમી મળી હતી કે દમણથી સંદીપ કલ્યાણજીએ ટાટા ટ્રક નંબર MH04 EY 2163 કન્ટેનરમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો L&Tના ગેટ નંબર 2 ની આગળ સ્મશાન ભૂમિ પાસે આવ્યો છે। જે દારૂ અહીંથી જૂનાગઢ ખાતે મોકલવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વિજિલન્સ વિભાગના PSI VC જાડેજાએ ટીમ સાથે પહોંચી બતાવેલી જગ્યાથી ટાટા ટ્રકના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ ₹41.79 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી અને અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા છે।